ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે મિક્સ દાળની વેજીટેબલથી ભરપૂર મસાલેદાર હેલ્ધી વેજીટેબલ ખીચડી બનાવીશું। રેસ્ટોરન્ટમાં ખીચડીમાં જે લાઇટ સ્મોકી ટેસ્ટ આવતો હોય છે એ ઘરે કેવી રીતે લાવી શકાય એ પણ આપણે વિડીયોમાં જોઈશું। ક્યારે ના બનાવી હોય એ પણ બનાવી શકે એવા પાણી અને ખીચડીના પરફેક્ટ માપ સાથે મસાલેદાર ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી લાલ ફોતરી ક્રસકમોદ ચોખા લીધા છે। તમે કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો। ચોખા લીધેલા બાઉલના માપનું જ 1/4 બાઉલ જેટલી ચણાની દાળ અને 1/4 બાઉલ જેટલી મગની મોગર દાળ લીધેલી છે। તમે મગની મોગર દાળની જગ્યાએ ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો અને હાફ બાઉલ જેટલી તુવેરની દાળ લીધેલી છે। હવે આપણે આ ત્રણેય દાળને મિક્સ કરી લઈશું। જો તમે સિમ્પલ માપ ખીચડીનું ચોખા અને દાળનું જોવા માંગતા હોવ તો 1 વાટકી ચોખાની સામે આપણે બધી થઈને 1 વાટકી દાળ લીધેલી છે। હવે આપણે ખીચડીને 2 થી 3 પાણીથી બરાબર સારી રીતે ધોઈ લઈશું। તમે આમાં ઈચ્છો તો આ સિવાયની બીજી કોઈ પણ દાળ 1 ચમચી જેટલી લઈ શકો છો। તો ખીચડીને પલાળવા માટે 3 વાટકી જેટલું અત્યારે હાલ પાણી એડ કરી બીજી તૈયારી કરીએ ત્યાં સુધી 15 થી 20 મિનિટ જેવું ઢાંકણ ઢાંકી પલળવા દઈશું। તો વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી બટેકા 1 રીંગણ સમારીને લીધું છે, હાફ વાટકી જેટલા વટાણા અને 1 થી 2 લીલા સમારેલા મરચાં, હાફ વાટકી જેટલી તુવેર અને 1 વાટકી જેટલું ઝીણું સમારેલું ગાજર લીધું છે। જો તમે ડુંગળી ખાતા હોવ તો 1 વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી પણ લઈ શકો છો। તો હવે ખીચડીને વઘારવા માટેની તૈયારી કરવા 1 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ, તમાલપત્ર એડ કરી 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું। રાઈ તતડવા લાગે એટલે હાફ ટીસ્પૂન જેટલું જીરું, ઝીણા સમારેલા લીલા મરચાં, 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા અને નાની અડધી વાટકી જેટલી તુવેર, અડધી વાટકી જેટલા લીલા વટાણા એડ કરી એકવાર હલાવી સાંતળી મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે વારાફરતી બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું। ગાજર, બટેકા અને રીંગણ એડ કરી દઈશું। જો તમે ડુંગળી એડ કરવાના હોવ તો પહેલાં ડુંગળી એડ કરી સાંતળી લેવી અને જો તમે ખીચડીને પાછળથી તડકો લગાવી સ્મોકી ફ્લેવર આપવાના હોવ તો એ સમયે આપણે ડુંગળી એડ કરીશું। હું આગળ વિડીયોમાં તમને જણાવીશ। સાથે થોડા લીમડાના પાન એડ કરી 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી વેજીટેબલ્સને મસાલા સાથે બરાબર હલાવી મિક્સ કરી 1 મિનિટ જેવું સાંતળી લઈશું। ત્યાર પછી આપણે પલાળેલી ખીચડીને એડ કરી દઈશું। પાણી સાથે જ આપણે ખીચડી એડ કરવાની છે। તો હવે આપણે બીજું 3 વાટકી જેટલું ખીચડીમાં પાણી એડ કરીશું। તો અહીંયા ખીચડી અને પાણીનું માપ જોઈએ તો 2 વાટકી ખીચડીની સામે આપણે 6 વાટકી જેટલું ટોટલ પાણી ખીચડીમાં એડ કર્યું છે। તો એકવાર ફરી હલાવી મિક્સ કરી ત્યાર પછી ઢાંકણ ઢાંકી 1 વિસલ ફૂલ ગેસની ફ્લેમે અને 3 વિસલ મીડિયમ ગેસની ફ્લેમે થવા દઈ ખીચડીને ચેડવી લઈશું। તો તમે જોઈ શકો છો ખીચડી બિલકુલ નીચે ચીપક્યા વગર કે પછી ખીચડી પાણી પોચી રહ્યા વગર પરફેક્ટ રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે। તો ખીચડી આ તૈયાર થઈ ગઈ છે। તમે આ રીતે પણ ખીચડીને સર્વ કરીને ખાઈ શકો છો અને જો તમે ઉપરથી એનો તડકો લગાવવા માંગતા હોય તો આ રીતે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી એમાં 1 સૂકું લાલ મરચું એડ કરીશું। 1 ઇંચ જેટલું ઝીણું સમારેલું આદું અને ઝીણા સમારેલું 1 ટામેટું એડ કરી સાંતળી લઈશું। જો તમે ડુંગળી એડ કરવાના હો તો આ સમયે હવે આપણે ડુંગળી એડ કરી અને બરાબર સારી રીતે તેલમાં સાંતળી લઈશું। ત્યાર પછી મેં અહીંયા હાફ ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે। લાલ મરચું પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરી લગાવેલા તડકાને આપણે સાતળવા માટે ગેસની ફ્લેમ હાઈ કરી રેસ્ટોરન્ટ જેવો સ્મોકી ટેસ્ટ આપવા માટે આ રીતે પેનને થોડું ત્રાંસું કરી ગેસની ફ્લેમ અંદર આવે એ રીતે આપણે પેનને રાખી તડકાને આ રીતે હલાવતા રહીશું। રેસ્ટોરન્ટમાં ખીચડીમાં જે લાઇટ સ્મોકી ટેસ્ટ આવતો હોય છે એને આ રીતે લાવવામાં આવે છે। જો તમને પેનને સ્લર કરતા ફાવે તો તમે પેનને સ્લર કરીને પણ અંદર ગેસની ફ્લેમ લાવીને તડકાને
સ્મોકી બનાવી શકો છો. તો 1 થી 2 મિનિટ જેવું આ રીતે કરી ત્યાર પછી આપણે એમાં ખીચડી એડ કરી દઈશું. મારે અહીંયા ખીચડી એડ કરતો વિડીયો થોડો શૂટ કરવાનો રહી ગયો છે. તમે જેટલી ઢીલી ખીચડી કરવા માગતા હો એ પ્રમાણે તડકામાં પાણી એડ કરવું. તો આપણી ગરમા ગરમ વેજીટેબલ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી આપણે ખીચડીને સર્વ કરી લઈશું. તો આપણે ખીચડીમાં બધા જ મસાલા પહેલેથી જ કરી દીધા છે, એટલા માટે તમે ઉપરથી તડકો આપ્યા વગર પણ ખીચડીને એન્જોય કરી શકો છો. એ રીતે પણ ખીચડી બહુ જ ટેસ્ટી લાગે છે. અને કંઈક અલગ ટેસ્ટ કરવા માટે તમે વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે સ્મોકી તડકો લગાવીને પણ સર્વ કરી શકો છો. સ્મોકી ફ્લેવર માટે વઘાર બને ત્યાં સુધી છીછરા પેનમાં કરવું, જેથી ગેસની ફ્લેમ આસાનીથી અંદર આવી શકે. ડુંગળીની જગ્યાએ તમે ઝીણી સમારેલી થોડી કોબીજ પણ ખીચડીમાં વેજીટેબલ્સ સાથે એડ કરી શકો છો. તો આપણી મિક્સ દાળની વેજીટેબલ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે એકવાર ઘરે વેજીટેબલ ખીચડી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી બની તમારી વેજીટેબલ મિક્સ દાળની ખીચડી. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.